ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલોના દૃશ્યો સામે આવતા ખળભળાટ. પવિત્ર ધાર્મિક સ્થળે દારૂની ખાલી બોટલો જોવા મળતા હરિભક્તોમાં રોષ. તંત્ર દ્વારા તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ. ગઢડા શહેરના સુપ્રસિદ્ધ અને પવિત્ર ગણાતા જૂના સ્વામિનારાયણ મંદિરની એક બિલ્ડિંગમાં શૌચાલય તરફની પાળી ઉપર મોટી સંખ્યામાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો જોવા મળતા ચકચાર મચી છે. પવિત્ર ધાર્મિક સ્થળની જગ્યાએ દારૂની ખાલી બોટલો કેવી રીતે પહોંચી તે અંગે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ તાજેતરમાં ભાવનગર જિલ્લામાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ઘટનામાં અનેક લોકોના મૃત્યુ બાદ સમગ્ર ગુજરાતમાં દારૂ અને નશીલા પદાર્થોના મુદ્દે ચર્ચા ચાલી રહી છે, ત્યારે આવા સમયે ગઢડા જેવા ધાર્મિક શહેરમાં મંદિર પરિસરની જગ્યાએ મોટી સંખ્યામાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો જોવા મળવાની ઘટના સામે આવતા પ્રજાજનો તેમજ હરિભક્તોમાં ભારે ખળભળાટ મચ્યો છે. આ સમગ્ર મામલે ગઢડા આહિર સમાજના અગ્રણી તથા ભાજપના પૂર્વ મહામંત્રી હમીરભાઈ લાવાડિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરમાં અગાઉ પણ આવી કેટલીક ઘટનાઓ સામે આવી ચૂકી છે અને અગાઉ દારૂની બોટલ સંબંધિત વિડિયો પણ વાયરલ થયો હતો. તેમના જણાવ્યા મુજબ મંદિર જેવી પવિત્ર જગ્યાએ વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય તો તેની ગંભીરતાથી તપાસ થવી જરૂરી છે. હમીરભાઈ લાવાડિયાએ વધુમાં જણાવ્યું કે મંદિર પરિસરમાં નશીલા પદાર્થો સાથે કોઈ વ્યક્તિ, કર્મચારી કે અન્ય કોઈ હોય તો તેની સામે કાયદેસરની અને કડક કાર્યવાહી થવી જોઈએ. મંદિરની પવિત્રતા જળવાઈ રહે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી પ્રજાજનો અને હરિભક્તોની માંગ છે. મંદિર પરિસરમાંથી મળી આવેલી ખાલી બોટલો અંગે તે ત્યાં કેવી રીતે પહોંચી, કોણે તેનો ઉપયોગ કર્યો અને સમગ્ર ઘટનામાં કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે પવિત્ર ધાર્મિક સ્થળ સાથે જોડાયેલી આ ઘટનાને તંત્ર કેટલી ગંભીરતાથી લે છે અને સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ વિપુલ કાણોત્રા સાથે મનસુખ વાળા, ગઢડા. આપનો પરિચય? હમીરભાઈ લાવડિયા, આહિર સમાજ અગ્રણી અને ગઢડા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી. ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે તે બદલ આજે ગઢડા ગોપીનાથજી મંદિરની બિલ્ડિંગ ખાતે જે નવાના બાથરૂમ છે, સંડાસ છે, ત્યાં ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલો મળી આવી છે. શું કહેશો આપ? ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં અવારનવાર આવા પ્રશ્નો ઊભા થાય જ છે. આ અગાઉ પણ ખાલી દારૂની બોટલોના વિડીયા વાયરલ થયા હતા. સંતો દ્વારા ન શોભે એવા પણ વિડીયા વાયરલ થયા છે. જ્યારથી આ દેવપક્ષની સત્તા ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં આવી છે ત્યારથી સંપ્રદાયની અંદર કોઈ પણ પ્રકારની રોકટોક છે નહીં. સ્વામિનારાયણ ભગવાને જેમ ગઢડાને મારું અને હું ગઢડાનો એવું માન્યું હતું એ આ બોડીને કાંઈ એ લાગતું વળગતું નથી. આ તો સત્તાના અહંકારી અને નશીલા માણસો હોય એવું જોવામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આપની માંગ શું છે? આ ગોપીનાથજી દેવ મંદિરની અંદર આવા અનેક કાંડો થયા છે ત્યારે આ બોર્ડની ઉપર તંત્ર કાયદેસરના પગલાં લે અને એની ઉપર કાર્યવાહી કરે એવી ગ્રામજનોની માંગણી છે.